જૂનાગઢમાં નોકરીના બહાને દિવ્યાંગ યુવક સાથે છેતરપિંડી થઈ। નોકરી અપાવવાના બહાને દિવ્યાંગ યુવક સાથેની છેતરપિંડી। અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી। 4 શખ્સોએ 14 લાખ રૂપિયા પડાવ્યાના આરોપ સાથે ફરિયાદ થઈ। ફરિયાદના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા। વિસાવદરના બાબુરાંક, ગાંધીનગરના વિનય ગઢવીની ધરપકડ, મુંબઈના આશીષ સાવ નામના શખ્સની ધરપકડ થઈ। મધ્યપ્રદેશનો દીપક સેન હજુ પણ પોલીસ પકડથી બહાર છે। જૂનાગઢમાં નોકરીના બહાને દિવ્યાંગ યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી। અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી અને 4 શખ્સોએ ભેગા મળીને 14 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવી લીધા। ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં વિસાવદરનો બાબુરાંક, ગાંધીનગરનો વિનય ગઢવી અને મુંબઈના આશીષ સાવ, આ 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। જ્યારે ચોથો આરોપી દીપક હજુ પોલીસ પકડથી બહાર છે, જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે।